રામ રામ ને જય દ્વારકાધીશ ડાયરા ને તમારા બધીનું સ્વાગત છે આપણા નાના એવડા બ્લોગ વિડીયોમાં। તો આપણે આવી ગયા છીએ એક સરસ મજાનો વિડીયો લઈને, તમે જોજો। આપણે જાય છે ખેતરમાં, કેમ કે અહીં કામ હાલતું હતું, તમે જોઈ શકો છો। બધા કામ કરે છે અને 2 ટ્રેક્ટર ચાલે છે, તમે જોઈ શકો છો। અને આપણે જોતા હતા અને તમે પણ જોવો, એક ટ્રેક્ટરમાં વાહન પાવડો છે અને બીજા ટ્રેક્ટરમાં ઠાઠા છે, એમાં બધું પાણા ને એવું ભરાતું હતું, તમે જોઈ શકો છો। આવું બધી કામ હાલતું હતું ને આ હુપડું ને એ બધી કામ કરતા હતા ને આપણે જોતા હતા, તમે જોવો। અને આપણે પણ થોડું કામ કરતા હતા અને આવું બધે હાલતું હતું ને ટ્રેક્ટર હાલતું હતું ધીરે ધીરે ને આપણે જોતા હતા। અને ટ્રેક્ટરમાં પછી આખી ખોટકાઈ ગયું હતું, એ રિપેર કરતા હતા અને પછી ટ્રેક્ટર જવા લાગ્યું। અહીં કામ હાલતું હતું, ત્યાં નાખવા જવાનું હતું, ત્યાં નાખવા જાય છે, તમે જોઈ શકો છો। અને પછી પાછા બપોરે આપણે ઘરે જવા માટે નીકળી ગયા, તમે જોઈ શકો છો। તો વિડીયોમાં બન્યા રહેજો આગળ। અને પછી આપણે ધીરે ધીરે ચાલતા ઘરે જવા માટે નીકળી ગયા। વિડીયો સારો લાગે તો લાઈક બેક કરી નાખજો, તો મજા આવે। પછી આપણે નાહી ધોઈ કમ્પ્લીટ થઈને આમ ચક્કર મારવા માટે નીકળી ગયા, તો તમે વિડીયોમાં બન્યા રહેજો બધા। અને પછી અહીં રેતી ઠલવાતી હતી ને આપણે જોતા હતા અને તમે પણ જુઓ આગળ। અને પછી આપણે આમ ચક્કર મારવા માટે નીકળી ગયા ધીરે ધીરે ચાલતા। તો આજ માટે એટલું જ, કાલે મળીશું ફરીથી નવા મિની બ્લોગમાં। ડાયરા ને રામે રામ ને જય દ્વારકાધીશ।